હલ છે હલ 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 આપો હલ 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 હલ
હલ હલ હલ હલ હલ હલો ચેક હલ હલ વોલ્યુમ મને આપજો. હલ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. આયે હનુમંત બિરાજિએ કથા કહું મતે અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ. ત્વમેવ માતા સ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ
सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्व मम देव देव दाता सुखानां मनसे पिस्तानां करोतु सूर्या दखिलमङ्गलानां करुणा करन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियं बौद्धैर्मतावरिष्ठम् वातात्मजन्मम् वानरयो तमोक्यं श्रीरामदूतं शरणं प्रपद्ये राजीवनयनद श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम मंगल भवनय मंगलहारी मंगल भवनाय
बस ही राम सर चापदरम कुंद इंदु समोदय उमारमणम करुणा अयनम जाहि दिन पर हूँ करहु कृपा मरदन मयनम सिया राम मैं सब जग जानी करहु प्रणामम चौरी जुग पाओ। बोलिए श्री रामचंद्र भगवान की जय। देश की जय। गजानंद गणपति महाराज की जय। हनुमान जी महाराज की जय। गोस्वामी तुलसीदास जी महाराज की जय। आद्या शक्ति मात की जय। सत्य सनातन धर्म की करुणं कंजलोसन कंजमुखकर कंद पद कंजारुणम् रघुनंदयानंद कंद कौसल्य संग दशरथ नंदना सिर मुकुट मंगल तिलक सार उदार
નિજ મન મુકુરે સુદાની બરનૌ રઘુબર વિમલ જશો જોદાયક ફલતા બુદ્ધિહીન તનુ જાનિकै સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોઈ હરહુ કલેશ વિકાર શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય
જય જય રામ તાલી પાડો, શ્રી તાલી રામ પાડો. જય જે પાપ લાગે ને મને જય જય રામ ઓ એવી રે મોહ બ્રહ્મ ભાગ તબ રઘુનાથ ચરણ અનુરાગ જય રઘુનંદન જય સિયા રામ જાનકી વલ્લભ પ્યારે રામ बिनु सत्संग बैगन होई राम कृपा बिनु सुलभन सोई कौशल्या के प्यारे राम दशरथ राज दुलारे राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम बोलिए श्री रामचंद्र भगवान की जय द्वारिकाधीश की जय આ ત્રીજા દિવસની રામકથાના પ્રારંભે રાધા કૃષ્ણ મહિલા ધૂન મંડળ તથા ફૂલવાડી ગરબી મંડળ આયોજિત નવ્ય દિવ્ય અને ભવ્ય એવું રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞ મહોત્સવ નું આયોજન આમંત્રણને માન આપી આપ સૌ પધાર્યા ને લાઈવ ના માધ્યમથી આ કથાને નિહાળી રહ્યા હોય તો દરેક શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી આપ સૌને મારા જય સિયારામ જય સિયારામ તો ગઈકાલની રામકથા આપણે ભગવાન શિવ વિવાહ સુધી પહોંચ્યા હતા. બેઠે શિવ પ્રનશીષ નાઈ હૃદય સુમેરે નિજ પ્રભુ રઘુરાઈ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बैठे शिव प्रणशेष नाई हृदय सुमेरे निज प्रभु रघुराई श्री राम जय राम
આમ ગઈકાલની કથામાં ગણેશ સ્થાપન ભગવાન શિવના વિવાહમાં ગણપતિ ક્યાંથી ગણપતિ છે એ આદિ અનાદિ દેવ છે કોઈના જન્મમાં રહેતા નથી એટલું કહી આમ જે લગ્ન મંડપમાં ભવાની બેસવાના હોય એમ મંડપનું વર્ણન કોણ કરી શકે હે સેજ વોલ્યુમ આપો આમ હાલો રામચરિત્ર માનસને બરાબર માનસના દરેક મુખ્ય પાત્રના રૂપનું વર્ણન તેમાંથી મળી રહેશે માનસ ભગવાનના રૂપનું વર્ણન છે ને કોઈ જગ્યાએ નથી કરવાનું કર્યું હે તુલસીદાસજી છે ને તો મર્યાદાના સંત છે ભવાની છે ને એ તો જગતની માતા છે માના રૂપનું વર્ણન પુત્ર કેમ કરી શકે હે તો મર્યાદાનું ઉલ્લંઘન થાય ને માનસકારે પોતાની મર્યાદાનું કેટલું બધું જતન કર્યું છે એણે માત્ર એટલું જ લખ્યું છે કે ભવાની તો છે ને રૂપની ખાણ છે આમ સખીઓ સાથે ભવાની લગ્ન મંડપમાં પ્રવેશ કરે મર્યાદા પૂર્વક પોતાનું આસન લે હિમાલય અને મેનાઈ કન્યાદાન આપવા માટે બેઠા છે વેદ મંત્રોના ઉચ્ચારણ વચ્ચે પોતાની લાડલી બેટીનો હાથ શિવના હાથમાં આપે ભગવાન શંકર પાણી ગ્રહણ કરે હિમાલયના પુત્રી સુહાગણ બન્યા છે આમ જીવ જ્યારે પરણે ને ત્યારે તે લગ્ન મંડપમાં અગ્નિદેવની સાક્ષીએ 4 ફેરા ફરે ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલો ફેરો ફરે છે ત્યારે પતિ પત્ની સંકલ્પ કરે છે કે અમે અમારા ગૃહસ્થ જીવન દરમિયાન ધર્મનું આચરણ બરાબર કરીશું બીજો ફેરો છે અર્થનો છે લગ્નના બીજા ફેરા દ્વારા એ સંકલ્પ કરે છે કે ધર્મની મર્યાદામાં રહી ધર્મનું આચરણ કરી અમે જીવન જીવવા માટે જરૂરી એવા અર્થનું ઉપાર્જન કરીશું આમ ધર્મની મર્યાદામાં રહી અર્થ ઉપાર્જન કરવાનું ત્રીજો ફેરો દ્વારા કામનો સંકલ્પ કે અહીં છે ને જીવે સંકલ્પ કરવાનો છે કે અમારો વંશ ચાલુ રહે અમારો પરિવાર વૃદ્ધિ પામે એટલા માટે અમે સંસારના કામ સુખ ભોગવશું ને છેલ્લો ફેરો એ મોક્ષના સંકલ્પનો આમ પ્રથમ ધર્મ અને અંતિમ મોક્ષ આ બંનેની મર્યાદામાં રહી અર્થ અને કામ આચરવાના છે
ધર્મની સીમા વટાવી, કમાયેલું ધન અને મોક્ષની મર્યાદા વટાવી આચરેલ કામ છે ને દુર્ગતિ કરે. એવું પ્રમાણ રામાયણના અરણ્ય કાંડમાં આપવામાં આવ્યું છે. આમ સંસ્કારનો કર્યાવર આપી સજળ નેત્રે માતા પિતા દીકરીને વડાવે. કાળજા આજ કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો રે કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો મમતારું જેમ વેળુમાં, આજ દરિયો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. સબ તો નહીં જેનો ધરતી ઉપર પગ ત્યાંથી જીયો, સબ તો નહીં જ્યાં ધરતી ઉપર પગ ત્યાંથી જીયો, ડુંગરા જેવો ઉંબરો એને બેની, આજ ડુંગરા જેવો ઉંબરો એને કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. બાંધતો નહીં બોલડો બેની મરને છૂટી ગયો, બાંધતો નહીં બોલડો બેની હી મરને છૂટી ગયો, રાહુ બની ઘૂંઘટડો મારા બેની બા, આજ ચાંદને ગળી ગયો કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠથી છૂટી ગયો. આંબલી પીપર ડાળ બોલાવે બેની બાઈ એક વાર હામો જો, ધૂબકા દેતી જે ઘરમાં બેની બા, ધૂબકા દેતી જે ઘરમાં યારો અણારો કાળજા કેરો કટકો મારો, કાઠથી છૂટી ગયો. સંસ્કારનો કર્યાવર ભવાનીને આપવામાં આવ્યો છે. સજળને તે માતા પિતા દીકરીને વડાવે,
શિવ સમાજ દેવતાઓ ઋષિઓ વિદાય રસ્તામાં મુકામ કરતા કરતા ભગવાન શિવ તથા માં ભવાની કૈલાસ પહોંચે. દેવતાઓ ભગવાન શિવ અને પાર્વતીજીની સ્તુતિ કરી વિદાય લઈ જગત માતૃ પિતૃ શંભુ ભવાની તે શિંગાર ન કહું બખાની. તુલસીદાસજી લખે છે શિવ પાર્વતી તો જગતના માતા પિતા છે, એમના શૃંગારનું વર્ણન કેમ થઈ શકે? દિવ્ય ભોગ વિલાસ કરતા નિત્ય નવો વિહાર કરતા શિવ પાર્વતી ગણો સાથે કૈલાસ પર રહેવા લાગ્યા. આમ ઘણો સમય વીત્યો ત્યારે બાબાજી લખે છે તબ જન્મે ઉષટ બદન કુમારા. છ મુખવાળા કાર્તિક સ્વામીનો જન્મ થયો કે જેમણે તારકાસુરનો વિનાશ કરી દેવતાઓને નિશ્ચિત કર્યા છે. પણ બાબાજી કહે એકલો પુરુષાર્થ હોય ને તો પણ ન ચાલે. પુરુષાર્થ સાથે તેનો ભાઈ વિવેક ગણપતિ પણ હોવો જોઈએ. ફક્ત પુરુષાર્થ હોય ને તો તકલીફ ઊભી થાય. એકલો પુરુષાર્થ ઘાતકી નીવડી શકે એટલે પુરુષાર્થની સાથે એનો ભાઈ વિવેક પણ એટલે કે ગણપતિ પણ હોવો જોઈએ. આમ કેવળ પુરુષાર્થ તેને સમાજની કોઈ સમસ્યાનો ઉકેલ નથી. પરશુરામજી પ્રબળ પુરુષાર્થી હતા. તેમણે 21 વખત તેને પૃથ્વીને નક્ષત્રી બનાવી ક્ષત્રિયોને દંડ આપ્યો. પરંતુ તેમના પુરુષાર્થે વિવેકની સીમા ઉલ્લંઘી. પરિણામે તેમના પુરુષાર્થથી સમાજના સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આમ તેમની વીરતા અને ધીરતાનો સંગાત ન હતો. આમ ભગવાન શંકર અને માં ભવાનીના અદ્ભુત ચરિત્રનું સમાપન કરી જેનો વેદ પણ પાર પામી શકતા નથી એવા ભગવાન શિવના સમુદ્ર સમાન પાર ચરિત્રનું વર્ણન અત્યંત બુદ્ધિનો ગમાર તુલસીદાસ કેમ કરી શકે? રામાયણનો અભિપ્રાય છે કે તમારે જો રામને મેળવવા હોય ને તો શિવ નામનો જાપ કરવો. માટે શિવજીનું અદ્ભુત ચરિત્ર કઈ વક્તા જાણી લે કે શ્રોતાએ રામ કથાનો અધિકારી છે કે નહીં. આમ શ્રોતાને શિવ કથામાં શ્રવણમાં જો રુચિ ઉત્પન્ન થાય તો તેને રામ કથા શ્રવણનો અધિકાર આપી શકાય. આમ શિવ કથા સાંભળવામાં લીન થઈ ગયેલા ભરદ્વાજજીને યાજ્ઞવલ્ક મુનિ કહે અહો ધન્ય તવ જન્મ જન્મ હિ મુનીષા તુમ હિ પ્રાણ સમ પ્રિય ગૌરીશા. હે મુનીશ્વરો, તમારો જન્મ ધન્ય છે. મેં જાણી લીધું કે તમને ભગવાન શંકર છે ને પ્રાણ સમાન પ્રિય છે. આમ તુલસીદાસજી તો સ્પષ્ટ કહ્યું કે રામ ભક્ત નિશાની એ જ છે કે છળ કપટ વિના શિવ ચરણનો અનુરાગ હોય. આમ સાચા રામ પ્રેમની કથા કઈ યાજ્ઞવલ્ક મુનિ ભરદ્વાજજીને રામ કથા તરફ લઈ જાય. રામ કથાનો શુભ પ્રારંભ કરતા યાજ્ઞવલ્ક મુનિ કહે છે કે હે ભરદ્વાજજી,
એક દિવસ સવારના સમયે ભગવાન શિવ કૈલાસના વટવૃક્ષ નીચે મુખચર્મ બિછાવી અતિ પ્રસન્ન સમુદ્રમાં મુદ્રામાં બેઠા છે. બાબાજી લખે કે તેમણે પરિધન મુનિ ચીરા કે મુનિઓના વસ્ત્ર ધારણ કર્યા. તો એક સહજ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે કે જ્યારે ભગવાન શિવ લગ્ન કરવા ગયા ત્યારે તેમણે કપડા નહોતા પહેર્યા ને હવે કૈલાસ પર્વત ઉપર એકાંતમાં કપડા પહેરી કેમ બેઠા? તુલસીદાસ છે ને મર્યાદાના સંત છે કે મર્યાદા પુરુષોત્તમ રામજીની કથા માટે શિવજી જ્યારે મર્યાદા પુરુષોત્તમની કથા કહેવા જતા હોય ત્યારે એમણે પણ મર્યાદા જાળવવી જોઈએ. આમ કૈલાસ ઉપર વૃક્ષની છાયામાં વિરાજિત થયા. આમ શિવજીની પ્રસન્નતા જાણી યોગ્ય સમય જાણી પાર્વતીજી છે ને ભગવાન શંકર પાસે આવે. પ્રિય જાણી ભગવાન શિવજીએ ભવાનીનો સત્કાર કર્યો. ડાબા ભાગમાં આસન આપ્યું છે. ભગવાન શિવને પ્રસન્ન જાણી ભવાની કહે છે, પ્રભુ આપની જો અનુમતિ હોય ને તો એક પ્રશ્ન પૂછવાનું મન થાય, પૂછું? ત્યારે ભગવાન શિવ કહે, પૂછો. ભવાની પૂછે છે, પ્રભુ કલ્પવૃક્ષની નીચે રહેનારને કદી દારિદ્ર હોય? પ્રભુ આપ તો ત્રિભુવનના ગુરુ, હું આપના ચરણોની દાસી છું ને મારા મનમાં સંશયનું સમાધાન ન થાય તો એવું બીજું કયું દુર્ભાગ્ય હોય? આમ મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે ગયા જન્મમાં મેં આ પ્રશ્ન છે ને પરીક્ષા વૃત્તિથી પૂછ્યો હતો. એ મારો બુદ્ધિનો ઘમંડ હતો ને હવે નાશ થયો છે. હે મહારાજ, હવે તો હું આપને જિજ્ઞાસાથી પૂછું છું. આમ ભવાનીના પ્રશ્નમાંથી પાવનકારી રામકથા શરૂ થઈ. ભવાની કહે, પ્રભુ આખા એક જન્મનો ફેરો ફરીને આજ ફરી આપના ચરણની દાસી બની બેઠી છું. પ્રભુ હવે હું સચ્ચાઈ પૂર્વક કહું છું કે હજી મારા મનનું સમાધાન નથી થયું કે રામ કોણ છે. બ્રહ્મ છે કે અન્ય કોઈ? પ્રભુ આ પ્રશ્ન મને સતાવે. આમ એક જન્મ પછી પણ સતીને છે ને રામ તત્વ નથી સમજાણ. આમ સતી પ્રશ્ન પૂછે, મહારાજ જો એ રાજપુત્ર હોય તો બ્રહ્મ કેવી રીતે કહેવાય? અને જો બ્રહ્મ હોય તો સ્ત્રીના વિરહથી એમની બુદ્ધિ વ્યાકુળ કેમ થઈ જાય? તેમનું ચરિત્ર જોઈ સાંભળી મારી મતિ છે ને ભમવા લાગે. પ્રથમ તો નિર્ગુણ બ્રહ્મ સગુણ શરીર શા માટે ધારણ કરે? સમજાવો પ્રભુ. કદાચ તમે એમ કહો કે બ્રહ્મ તો બધું જ કરી શકે, મહારાજ તો બ્રહ્મને નર બનવાની શું જરૂર? કદાચ બ્રહ્મ રાજકુમાર બને તો પછી એને ખબર ન હોય કે મારી સીતાને કોણ લઈ ગયું? કદાચ એમ કહો કે લીલા કરતા હતા તો આવી લીલા કરવાનો અર્થ શું? આમ સ્ત્રીની બુદ્ધિ પણ જો ભ્રમિત થઈ જાય
આમ ભવાનીની બુદ્ધિ પણ જો ભ્રમિત થઈ જાય તો આ સામાન્ય જીવનું શું ચાલે હે? નિરાકારને ઘણી વખત નિરાકાર થવાની ઈચ્છા થાય એમ કહીએ તો મહારાજ રામજી મનુષ્ય સ્વરૂપે જન્મીને આવ્યા તેના કારણો કહો. રામજીના જન્મ થયો એ બાળપણની કથા કહો, એમના લગ્નની કથા કહો, દંડકારણ્યમાંથી સીતાજીનું અપહરણ થયું, સીતાજીના વિરહમાં રામજી રડતા હતા એ કથા કહો, લંકા વિજય કરી રામ સીતા અયોધ્યા પુનઃ પધાર્યા એ કથા કહો, રામ રાજ્યની સ્થાપનાની કથા કહો. ઉપરાંત જો આપને યોગ્ય લાગે ને તો રામ સ્વધામ કેવી રીતે ગયા એની પણ કથા કહો. આ પ્રશ્નની હારમાળા ભવાનીએ છેલ્લો પ્રશ્ન છે ને મરજિયાત રાખ્યો છે. એટલે તુલસીદાસજીએ છે ને રામચરિતમાનસમાંથી છોડી દીધો. પછી કહ્યું, પ્રભુ જ્ઞાન વૈરાગ્ય અને માયા કોને કહેવાય? ભક્તિ પ્રાપ્ત કઈ રીતે થાય? જીવમાં અને ઈશ્વરમાં અંતર કેટલું? અને છેલ્લે કહે, જો પ્રભુ મેં પૂછા નહીં હોઈ. રામ જય રામ જય જય રામ. જો પ્રભુ મેં પૂછા ન હોઈ. શ્રી રામ જય રામ જય રામ. સો ઉદયાલ રામ કવુદની ગોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રભુ હું કઈ પૂછતા ભૂલી ગઈ હોઉં તો પણ આપ છુપાવ્યા વિના રાખશો. પાર્વતીજીના આવા ચલ રહી કૃષ્ણ સાંભળી ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ. દેવી આપે પ્રશ્નો પૂછવામાં તમે મને છે ને આખી રામકથા કહી દીધી હે? માટે રામકથાનો છે ને હવે તમને પૂરેપૂરો ખ્યાલ છે. તમારા પ્રશ્નોમાં છે ને હવે પેલી પરીક્ષા વૃત્તિ નથી. આમ ભવાનીના પ્રશ્નો સાંભળી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આમ ભવાનીએ શિવજીને રામકથા કહેવાનું નિમંત્રણ આપ્યું. ગોસ્વામી મહારાજ કહે, હરય રામ ચરિત્ર શુભ આયે. ભગવાન શિવના હૃદયમાં છે સમસ્ત રામચરિત્ર યાદ આવે છે. એમનું શરીર પુલકિત થવા લાગ્યું છે, પ્રેમાશ્રુ વહેવા લાગે. સાક્ષાત આમ રામનું સ્વરૂપ તેમના હૃદયમાં આવ્યું હોય ને શિવજી અત્યંત આનંદિત થયા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. બે ક્ષણ માટે જેને ભગવાન શિવે નેત્રો બંધ કર્યા છે, ધ્યાનસ્થ બન્યા છે, અંતર્ગત બન્યા. જય જય રામ. ભગવાન શિવના હૃદયમાં રામજી પધાર્યા છે, અતિ આનંદિત થયા. જય જય રામ. છૂટવું સત્ય જાહી બિન જાને. શ્રી રામ જય રામ જય રામ. જીની ભુજંગ બીનું રજુ પાઈ જામે. શ્રી રામ જય રામ જય જય રામ. જય જાની જગ
શ્રી રામ જય રામ જય જય રામ જાગે જતાસ મન બ્રહ્મ જાગી શ્રી રામ જય રામ જય જય રામ બંધવ બાલ રૂપ સોઈ રામ શ્રી રામ જય રામ તાળી પાડો બાપ જય જય રામ જે પાપ લાગે મને સીતિ સુલભ જપત જીશુ નામ મંગલ ભવનય મંગલ હરી મંગલ ભવનય મંગલારી પ્રભ ઉષદ તરત અજીર બિહારી દ્રવ હોશ દશરથ વિહારી જૂટ હો સત્ય નાહી શ્રી રામ જય રામ જય જે તત્વને જાણ્યા વગર સંસારના ભ્રમો સત્ય લાગે છે ખોટી વસ્તુઓ સાચી લાગે અને જેને જાણ્યા પછી સંસારની બધી ભ્રાંતિઓ ભાંગી જાય એ પરમાત્મા રામ છે શિવજી કહે કે 12 સ્વરૂપ રામજીનું વંદન કરું કે જેમના નામનો જાપ કરતા તેને સર્વ સિદ્ધિઓ સહજ રીતે પ્રાપ્ત થાય વળી મંગલોના ધામરૂપ અમંગલોને હરનારા અને દશરથજીના આંગણામાં રમનાર રામજીના 12 સ્વરૂપ આપ અમારા ઉપર કૃપા કરો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય આમ રામ રામને જાણી લીધા ને તો બધું જાણી લીધું ને રામને નથી જાણ્યા ને તો કશું નથી જાણ્યું હે કરી પ્રણામ રામહી ત્રિપુરારી શ્રી રામ જય રામ જય રામ હરતી સુદાસમ ગીરા ચારી વન્ય ધન્ય ગીરી રાજકુમારી तुम समान नहीं कोई उपकारी ભગવાન શિવ કહે છે કે હે ગીજા કુમારી ધન્યવાદ છે તમારા જગતમાં છે ને કોઈ ઉપકારી નથી કારણ પૂછે ઉરઘુમતી માતા પ્રસંગા શ્રી રામ જય જય સકલ લોક જય પાવની ગંગા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન શિવ કહે છે કે હે ગિરિજા કુમારી તમારા સમાન આ જગતમાં કોઈ ઉપકારી નથી કે આપે મને રામ કરતા પૂછી તો આ કળિયુગમાં આ ફૂલવાડી વિસ્તારમાં ધન્યવાદ છે કે આ રાધા કૃષ્ણ મહિલા દૂર મંડળ અને ફૂલવાડી ગરમી મંડળ જે કથાનું અવતરણ કરાવે કે જે ભગવાન શિવના મુખમાંથી આ કથા વહે છે હે જે ગંગાજી વહે તો તમારે હરિદ્વાર જવું પડે અહીંયાથી ચારો ધામ લાવી દીધા હે તો ધન્યવાદ છે આ ફૂલવાડી મંડળને ફૂલવાડી ગરમી
મોગરાજ